અને હવે વાત કરવી છે રાજકોટના બજેટ વિશે। રાજકોટ મહાનગરપાલિકાનું કર બોજ વગરનું આ બજેટ। રાજકોટ મનપાનું 3604.70 કરોડનું આ બજેટ જે મંજૂર થઈ ગયું છે। રાજકોટમાં બાકી કરદાતાઓ માટે મોટી રાહત અપાઈ છે। કર બોજ સંપૂર્ણ રદ કરવામાં આવ્યો છે। બિલ્ડરો માટે મોટી રાહત આ બજેટમાં આપવામાં આવી છે। નવા પ્રોજેક્ટમાં 4 હપ્તે કર ભરવાનો રહેશે। આરએમસીને 100 કરોડની આવક થશે। બજેટમાં નવી યોજનાઓ પણ ઉમેરવામાં આવી છે। બસમાં જે ચાલુ વર્ષમાં જે યોજના કરી હતી કે સિનિયર સિટીઝનોને ફ્રી બસ મુસાફરી, એમાં એનો અમારી પાસે 22,000 થી વધુ સિનિયર સિટીઝનોનો ડેટા છે। ઉપરાંત કોઈ પણ સિનિયર સિટીઝનને આની અમે આવનારા દિવસોમાં જાહેરાત કરશું, ની વ્યવસ્થાની જાહેરાત કરશું કે કોઈ પણ સિટીઝનને એના નામનું વૃક્ષ વાવવું હોય। અમારો ઉદ્દેશ માત્ર ને માત્ર વૃક્ષો રાજકોટ શહેરમાં વધુને વધુ વાવવા માટેની આ યોજના છે। એના એ યોજનાને ફલિત કરવા માટે સિનિયર સિટીઝન નામની એની પોતાની નેમ પ્લેટ વાળું રાજકોટમાં અમે વૃક્ષ વાવવાના છીએ। યોજના નંબર 9, નાના મોવા બ્રિજ નીચે ગેમ ઝોન સાથે કાફેટેરિયા। રાજકોટ શહેરમાં અને સમગ્ર દેશની અંદર બ્રિજની નીચેનું બ્યુટિફિકેશન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખૂબ સારા કામ કરી રહી છે। બ્રિજની નીચેના બ્યુટિફિકેશનની યોજના આપણે હાલમાં અત્યારે કાલાવ રોડ ઉપર આત્મીય કોલેજના બ્રિજની નીચે ગેમ ઝોન અને બ્યુટિફિકેશન કર્યું છે। એ યોજનાને આગળ વધારતા આપણે નાના મોવા બ્રિજની નીચે ગેમ ઝોન અને કાફેટેરિયા કરવા જઈ રહ્યા છીએ। પીએમઈ બસ સેવા અંતર્ગત 100 ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન તથા માળખાકીય સુવિધાઓ ઊભી કરવી। આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રી ઈ બસ યોજના અંતર્ગત યોજના નીચે આવે છે, પરંતુ રાજકોટ શહેરને વધુ 100 સિટી બસ ઇલેક્ટ્રિક બસ આપણને મળી રહી છે, જેનું ચાર્જિંગ સ્ટેશન બનાવવાની પણ યોજના છે। યોજના નંબર 11, નવી સેન્ટ્રલ ઝોન ઓફિસ બિલ્ડિંગ। ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે, એટલે આપણે એક સાઉથ ઝોનની પણ જાહેરાત કરી હતી, જેનું ખાતમુહૂર્ત થઈ ગયું છે ને એ ઓફિસ બનવા માંડી છે। એ જ બેઝ ઉપર સેન્ટ્રલ ઝોન ઓફિસ એટલે કે આપણે અત્યારે બેઠા છીએ આ ઝોન ઓફિસ સેન્ટ્રલ ઝોનને નવી જગ્યાએ લઈને આ ઓફિસની આ કચેરીની અંદર પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રીઓ, ડેપ્યુટી કમિશનરીઓ ઝોનના આ ઓફિસની અંદર બેસશે। નવી ઝોન ઓફિસ સેન્ટ્રલ ઝોન ઓફિસ કરણપરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાળી જે 4000 વાર જગ્યા છે, એમાં બનાવવાની પણ એક યોજનાની આજે જાહેરાત કરીએ છીએ। યોજના નંબર 12, નમો વનનું નિર્માણ। અટલ સરોવર સ્માર્ટ સિટીની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નામથી નમો વનની યોજના